બનાસ તો મિત્રો આપણું ગ્રામ્ય જીવન ખરેખર અદ્ભુત છે, જ્યાં સૌને આશરો હોય, પશુ પક્ષી હોય, માનવ હોય, સાધુ સંત હોય, દરેકને આશરો હોય અને ગાયોનો આશરો હોય, જે ગાય બેઠી હોય. અને મિત્રો ખાસ હું વાત કરું તો મારા દાદાજી સોલંકી હેમચંદજી જવનજી સોલંકી જવનજી હેમચંદજી અને મારા દાદી શ્રી શારદાબેન જવનજી. અહીંયા મિત્રો જુઓ તમે, એક મયુર સાથે એમની મિત્રતા છે. મયુર પક્ષી તમે જુઓ અહીંયા રોજ આવે છે અને હાલ દાદીશ્રી બોલાવે તો એમને આવી રહ્યો છે. દાદીશ્રી દરરોજ એમની સેવા કરે છે. મિત્રો એમની પાસે 2-5 મોરિયા છે, એમાં આ મોર વિકલાંગ છે. મેં વિચાર કર્યો તો મિત્રો કે આ મોરને પકડીને એક જગ્યામાં રાખીએ, પણ બંદી બનાવીને રાખવું બી ઠીક નથી. પણ ફિલહાલ મોર ચાલી શકે છે થોડું મોટું, તો એને સ્વતંત્ર રાખવામાં આવ્યો છે. આમ દરરોજ આવે છે મિત્રો, અહીં ખાઈને જમીન જાય છે અને દાદી મારા દરરોજ એની સેવા બી કરે છે. તો મિત્રો આ ગામડાનું જીવન છે. ગામડામાં કેટલો પ્રેમ હોય. દેખો, દાદીને પોતાના બાળક જેટલો જ પ્રેમ છે. આ મોર પક્ષીને પણ મા જેવી જેમ ભોજન આપતી હોય 2 ટાઈમ આવે અને દાદી દાણા નાખે. તો મિત્રો અહીંયા મોર વિકલાંગ છે. કોઈ તમને આઈડિયા આવે તો વિડીયો જરૂર જણાવશો કોમેન્ટના માધ્યમથી. અને દાદી બોલાવે એટલે જરૂર આવે છે. મિત્રો પશુ પક્ષીની મિત્રતા ખૂબ જ વફાદાર મિત્રતા હોય છે. માણસની મિત્રતા તો ગમે ત્યારે દગો આપી જાય, પણ પશુ પક્ષીની મિત્રતા ક્યારેય દગો ના આપે. મિત્રો એક જમાનો હતો, બાળકોને મોરિયો બતાવતા, મોરિયો આવ્યો. મોર ઉપર મિત્રો માં સરસ્વતી બિરાજમાન થાય. મોર ઉપર કાર્તિકેય મહારાજ બિરાજમાન થાય અને એ એમનું વાહન ઘરે આવે એટલે ભગવાન આવ્યા. તો મિત્રો જ્યારે કાર્તિકેય મહારાજ આવ્યા તો ઘરે કલ્યાણ થાય, સદબુદ્ધિ આવે. જો મિત્રો વિકલાંગ છે. તો મિત્રો એક ટ્રેક્ટર આવે છે એટલે મયુર મહારાજને થોડું સાઈડમાં જવું પડશે, પુનઃ ફેરવશે. ફરી આપણે એમને જય મા બનાસ.